હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિનો મોસ્ટ આઈએમપી દાખલા ગણવા જઈ રહ્યા છીએ, જે સ્વાધ્યાય 3.1માં છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વાર ચેનલ પર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 3માં સ્વાધ્યાય 3.1માં યામ ભૂમિતિનો દાખલો ગણવા જઈ રહ્યા છે. બરાબર. તો સૌપ્રથમ રકમ વાંચીએ કે બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશો? તો બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ટેબલ લેમ્પ જોઈ શકતા હશો. 10 છે, 20 છે, 30 છે, 40 સેન્ટીમીટર આપ્યું છે. આપણે અહીંયા એક્સ અક્ષ નામ આપી દીધું છે. આ ઉગમ બિંદુ છે 0 છે, 10 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, 30 સેન્ટીમીટર, 40 અને 50 છે. આપણે આને વાય એક્સિસ કહીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, વાય એક્સિસ, રાઈટ. કાચી એવી આકૃતિ આપણે અહીંયા દોરી દીધી. આ આપણું ટેબલ લેમ્પ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ઓકે, રાઈટ. ચોરસ ટેબલ ક્લોથ આપણે દોરી દેવાનું ટેબલને. ઓકે, બરાબર વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે જોઈએ કે આ એક્સ અક્ષ છે અને ટેબલની શું છે, વાય છે. આ સેમીમાં આપેલું હશે તમને. બરાબર, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, લખી શકો તમે અહીંયા કે કોઈ વ્યક્તિનું તમારા અભ્યાસના ટેબલ પરના એક્સ અક્ષમાં કેટલા સેમી છે? 40 સેમી. અને વાય અક્ષ પર 50 સેમી દૂર હોઈ શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમે કહી શકો કે અહીંયા આપણે એક્સ અક્ષના 40 સેમી લીધા છે અને વાય અક્ષ પર કેટલા ટેબલના સેમી છે? 50 સેમી દૂર સ્થાન હોઈ શકે છે. બરાબર. તો તમે અહીંયા લખો 40 એક્સ અક્ષ અને વાય અક્ષના 50 સેન્ટીમીટર. બરાબર. આ રીતે આપણે પહેલા દાખલાનું સોલ્યુશન કરવાનું. સૌપ્રથમ આ કાચી આકૃતિ દોરી નાખવાની. બરાબર. પછી વચ્ચે ટેબલ લેમ્પ દોરવાનો. અહીંયા 10, 20, 30, 40, 50 જે તમારે લખ્યું તે એક્સ સેમી લખો. અહીંયા તમે સેમી લખો. બરાબર. પછી તમારે અહીંયા દર્શાવવાનું કે એક્સ અક્ષના 40 સેન્ટીમીટર છે તો વાય અક્ષના કેટલા છે? 50 સેમી ટેબલ લેમ્પનું સ્થાન દૂર હોઈ શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા દાખલા તરફ જવા જઈ રહ્યા છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે દાખલા નંબર 2માં શું કીધેલું છે. શેરીનો નકશો છે. એક શહેરના 2 મુખ્ય રસ્તાઓ છે. બરાબર. અને શેરીના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે. એટલે તમારે એક નકશો દોરવાનો છે આવી રીતનો, જે મેં અહીંયા દોરેલું છે, રાઈટ. આવી રીતનો તમારે એક નકશો દોરવાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ઓકે. એના આપણે ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, શું કીધું? શેરીનો નકશો એક શહેરના 2 મુખ્ય રસ્તા અને શહેરના કેન્દ્ર આગળ એકબીજાને શું કરે છે? છેદે છે. એટલે શું કરવાનું કે તમારે શેરી અને રસ્તા દોરવા પડશે નકશામાં. આ 2 રસ્તા ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં, એટલે તમે અહીંયા નકશામાં જોઈ શકો છો. આ છે તમારી ઉત્તર દિશા અને આ છે તમારી દક્ષિણ દિશા. બરાબર, ઓકે. આઈડિયા આવ્યો? અને પૂર્વ અને પશ્ચિમ દિશામાં છેદે છે. એટલે રસ્તા છે એક તો કે ઉત્તરથી દક્ષિણ તરફ જાઓ અને બીજું કહે છે પૂર્વથી
પશ્ચિમ તરફ શું કરે છે? રસ્તાઓ છેદે છે. ઓકે. શહેરની બાકી બધી શેરીઓ આ રસ્તાને સમાંતર છે અને પરસ્પર 200 કિલોમીટર દૂર છે. દરેક દિશામાં 5 શેરીઓ છે, એટલે તમારે 5 શેરીઓ દોરવાની છે. બરાબર. આ તમને દેખાશે 5 શેરી સમાંતર, એટલે એક સરખી રેખાઓ સમાંતર 5 શેરીઓ તમારે દોરી નાખવાની છે. બરાબર. એક સેમી એટલે 200 મીટર માપ લઈ તમારી નોટબુકમાં આદર્શ ચિત્ર દોરો અને રસ્તાઓને શેરીની સીધી રેખા દ્વારા તમારે અહીંયા દર્શાવવાનું છે. ઓકે. તમારા નમૂનામાં શહેરની ઘણી બધી છેદતીય શેરીઓ છે. એક ઉત્તરથી દક્ષિણ દિશામાં, તમે આકૃતિમાં જુઓ તો આ ઉત્તર દિશા છે અને નીચે શું આવે? દક્ષિણ દિશા છે. બરાબર. તો તે આપણે ઉત્તરથી તમારે દક્ષિણ દિશા સુધી તમે અહીંયા જોઈ શકો છો. અને બીજી પૂર્વથી કીધું પશ્ચિમ, એટલે એક તો તમારે ઉત્તરથી દક્ષિણ દિશા તરફની અને બીજી પૂર્વથી પશ્ચિમ. એટલે તમે જો શું કરવાનું? ઉત્તરથી દક્ષિણ તરફ દોર્યું અને બીજું શું દોરવાનું છે? પૂર્વથી પશ્ચિમ દિશા. બરાબર. ઓકે. 2 શેરીઓથી બનેલી છે. રાઈટ. દરેક લંબ શેરીના નીચેના અનુસંધાનમાં દર્શાવ્યું છે. જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં, એટલે શું કીધું છે? બીજી શેરી છે તે કઈ દિશામાં હોવી જોઈએ? ઉત્તરથી દક્ષિણ દિશામાં. અને જો તમે નકશામાં જોશો તો આ ઉત્તર દિશા છે. રાઈટ. અને નીચે શું આવે? દક્ષિણ. બરાબર. અને પછી શું કહે છે? 5મી શેરી છે તે પૂર્વથી પશ્ચિમ છે, એટલે શેરી નંબર 5 આર્યું અને અહીંયા છે. પૂર્વથી કઈ તરફ છે? પશ્ચિમ તરફ છે. ઓકે. દિશામાં ક્યાંક ભળતી હોય છે તો આપણે તેને છેદતી શેરીઓ એને 2, 5 કહેશું. એટલે જ્યાં પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહેશે તે શેરીને આપણે શું કહેશું વિદ્યાર્થી મિત્રો? 2 અને 5 કહેશું. તો આ રૂઢિનો પ્રયોગ કરો. બરાબર. હવે તમારે સમજવાનું છે બીજો ફકરો છે તે પોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઉત્તરથી દક્ષિણ દિશા. બરાબર. તો સૌથી પહેલાં તમારે શું કરો? એ સૌપ્રથમ તમે જોશો ગ્રાફમાં તો સૌપ્રથમ ઉત્તરથી દક્ષિણ દિશામાં એવી રીતે શેરી તમે દોરવાની. એક શેરી, શેરી નંબર 2, શેરી નંબર 3, શેરી નંબર 4, શેરી નંબર 5. રાઈટ. અહીંયા પણ તમારે દોરવાની રહેશે. રાઈટ. શેરી નંબર 1, શેરી નંબર 2, શેરી નંબર 3, શેરી નંબર 4, શેરી નંબર 5 સમાંતર દોરવાની છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી આપણે અહીંયા દિશાનું નામ આપ્યું, અહીંયા પશ્ચિમ આપ્યું અને એક શેરીનું નામ આપ્યું પૂર્વ આપેલું છે. આ શહેરનું કેન્દ્ર છે, આ દક્ષિણ દિશા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે પ્રશ્ન તરફ જઈએ કે શું પૂછેલું છે આપણે. તો કે સૌપ્રથમ કીધું ઉત્તરથી દક્ષિણ દિશા, બીજી પૂર્વથી પશ્ચિમ દિશામાં હોય તેવી 2 શેરી બનેલી છે. જો લંબ શેરીના નીચેના અનુસંધાનમાં દર્શાવે છે. બીજી શેરી ઉત્તરથી દક્ષિણ દિશામાં બેસે છે. 5મી શેરી છે પૂર્વથી પશ્ચિમ દિશામાં જોવા મળે છે. તો આપણે તેને છેદતી શેરી 2, 5 કહેશું. તો સૌપ્રથમ પૂર્વથી પશ્ચિમ તરફ. બરાબર. શું કીધું છે? 5મી શેરી છે એ પૂર્વથી પશ્ચિમ તરફ, એટલે 5 નંબરની શેરી છે. બરાબર. એ પૂર્વથી, એટલે પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું? સૌપ્રથમ 5 નંબર છે, આ શેરી નંબર 2 દેખાય છે તમને? ઓકે. એટલે શેરી 5 પૂર્વથી પશ્ચિમ, એટલે તમારે અહીંયા શું લખશું? શેરી નંબર 2 અને 5 પૂર્વથી પશ્ચિમ દિશામાં બેસે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. પ્રશ્નમાં ચોખ્ખું જ કીધેલું છે, કશું કન્ફ્યુઝન જરૂર નથી કે પૂર્વથી પશ્ચિમ દિશા ક્યાં મળતી હોય છે તેની છેદતી શેરી 2 અને 5 છે. એટલે આ દિશા છે પૂર્વ દિશા, એમાં શેરી નંબર 5 જોવાનું. પૂર્વ દિશા તરફ તમે જાઓ અને શેરી નંબર 5 અને પશ્ચિમ દિશા આ બાજુ છે તમારી ડાબી બાજુ. રાઈટ. તમે જે આકૃતિ દોરી છે તે રાઈટ. તો એમાં પૂર્વની કઈ શેરી લેવાની? 5 અને પશ્ચિમની કઈ? પશ્ચિમ છે તેની 2. બરાબર. તો 5, 2 અને 5 થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. હવે પ્રશ્ન થશે તમને
કે કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન 4 અને 3 તરીકે થઈ શકે છે? તો 4 અને 3. ઓકે, તો આપણે કીધેલું છે કે 4 અને 3. તો શું કીધું છે કે ઉત્તરથી દક્ષિણ દિશા, બીજી પૂર્વથી પશ્ચિમ દિશા બનેલી છે. તેને નીચેના અનુસાર બીજી શેરી છે તે ઉત્તરથી દક્ષિણ દિશામાં અને પાંચમી શેરી પૂર્વથી પશ્ચિમ દિશામાં મળે છે. તો 2 અને 5. તો તમને કીધું છે 4 અને 3. તો આપણે શેરી નંબર કઈ લેશું વિદ્યાર્થી મિત્રો? 4 અને 3 કીધું છે. આપણે શેરી નંબર 3 લઈશું. કેવી લેવાની? 3. ઓકે, તો તમારું થઈ ગયું આ શેરી નંબર 4. રાઈટ, શેરી નંબર 4માં કયું લીધું આપણે? 4 અને 3. ઓકે વિદ્યાર્થી મિત્રો, શું કર્યું કે કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન 4 અને 3 થાય? એટલે આપણે શેરી નંબર કઈ લીધી? 4. બરાબર. અને તમે અહીંયાથી કઈ શેરી નંબર લીધી? 3. તો આપણે લખી શકીએ કે છેદતી શેરીઓનું નામાભિધાન 4 અને 3 2. અહીં તમે 2 બિંદુઓ જોઈ શકો છો 4 અને 3માં. રાઈટ, બરાબર. 4 અને 3 2 અનન્ય બિંદુ તરીકે છેદી શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે છે છેલ્લો પ્રશ્ન પૂછ્યો છે, કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન 3 અને 4 થઈ શકે? બરાબર. હવે તમને કીધું છે શેરી નંબર 3 જોવાની છે વિદ્યાર્થી મિત્રો, 3 અને 4. તો તમે અહીંયા જોશો કે આ શેરી નંબર 3 દેખાય છે. એટલે અહીંયા શું કરવાનું? તમારે ડોટ બનાવી દીધું. ઓકે, તો 3 અને 4. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ કે છેદતી શેરીઓનું નામાભિધાન 3 અને 4 એક જ બિંદુમાં થાય છે. એક અને માત્ર એક જ, એટલે કે અનન્ય નામાભિધાન થઈ શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું સ્વાધ્યાય 3.1નું સોલ્યુશન હતું. બરાબર વિદ્યાર્થી મિત્રો, 2-4 વખત વિડીયો જોશો તો તમને આઈડિયા આવશે. બરાબર, આની પ્રેક્ટિસ કરવાની તમારે. બરાબર, અઘરું નથી, ખાલી શેરીઓ દર્શાવવાની હતી, દિશાઓ હતી, ચાર્ટ પરથી હતો, આલેખ દ્વારા હતો, ડાયાગ્રામ દ્વારા. તો તમારે આની પ્રેક્ટિસ કરશો તો તમને વિદ્યાર્થી મિત્રો આવડી જશે. બરાબર, ઓકે. અને આવા દાખલા આપણી ચેનલ પર તમને જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ચેનલને સપોર્ટ કરજો. બરાબર, તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો. બરાબર, આપણે આવી જ યુઝફુલ વિડીયો આપણી ચેનલ પર જોવા મળશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. થેન્ક્સ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો.